નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ધંધોડા ગ્રામ પંચાયતમાં આવતી વિધવા બહેનોએ પેન્શન રાશિમાં વધારો કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધંધોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી વિધવા બહેનો કે જેઓને હાલ સરકાર તરફથી ગુજરાત ચલાવવા માટે રૂપિયા 1250 વિધવા પેન્શન આપવામાં આવે છે, જે હાલની કાયમી મોંઘવારીમાં ખૂબ ઓછી છે અને હાલ ઉંમરના હિસાબે બીજી કાંઈ મજૂરી પણ કરી શકતા નથી। તો સરકારશ્રી હાલની મોંઘવારીના ધ્યાનમાં લઈ રૂપિયા 1250 થી વધારીને 3 થી 4000 પેન્શન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધંધોડા ગ્રામ પંચાયતના સરપંચ સુનીતાબેન રાઠવા, ડેપ્યુટી સરપંચ મીનાબેન તેમજ ધંધોડા પૂર્વ સરપંચ પારસિંગભાઈ ઓડી, આંબા પૂર્વ સરપંચ કિશોરભાઈ રાઠવા તેમજ આ વિસ્તારના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં વિધવા બહેનો એ એમનો પ્રશ્ન લઈને આવ્યા હતા અને એમનો પ્રશ્ન એવો હતો કે વિધવા બહેનો એમનું ગુજરાન ચલાવવા માટે 1250 રૂપિયા જે મળે છે, તો સરકાર દ્વારા 1250 રૂપિયા મળે તો એમનો એ આભાર માને છે, પણ એ બહેનોનું એવું કહેવું છે કે 1250થી થોડો એમને વધારો થાય પેન્શનમાં, તો એના માટે આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને આવેદનપત્ર વિધવા બહેનોએ આપ્યું છે। નામ બોલ। હું રાઠવા પારસિંગભાઈ મસલાભાઈ, પૂર્વ સરપંચ ધંધોડા। અમે ગામ ધંધોડાથી રાઠવા મીનાબેન અમરસિંહભાઈ, અમે જે વિધવા પેન્શન મળે છે 1250 રૂપિયા, એની દરખાસ્ત કરવા માટે કલેક્ટર સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ, એને વધારો થાય એમાં। રાઠવા મુનિબેન પ્રકાશભાઈ, ધંધોડા। અમે આ વિધવા પેન્શન જે મળે છે 1250, એમાં અમારે પેન્શનમાં વધારો થાય અને અમે જે અમારી જે જરૂરિયાતો છે એ પૂરી થાય અને એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને ત્યાં રજૂઆત કરવા આવ્યા છે અને અમારું આવેદનપત્ર આગળ મોકલે અને સ્વીકારે એવી